પટેલ મુન્નાભાઈ વર્તેજીનો જન્મદિવસ સેવાના સંકલ્પ સાથે ઉજવાયો। સામાજિક કાર્યકર મુન્નાભાઈ વર્તેજીએ પોતાના જન્મદિવસની ઉજવણી પરંપરાગત રીતથી દૂર રહી સમાજ માટે પ્રેરણારૂપ રીતે કરી। તેમણે આ વિશેષ દિવસે ભાવનગર સ્થિત અંકુર સ્કૂલમાં મુલાકાત લઈને બાળકોને ડ્રોઈંગ બુક અને ડ્રોઈંગ કલરનું વિતરણ કર્યું। આ પ્રસંગે બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઉપરાંત પાલીતાણા તાલુકાની માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ માટે આયોજિત જમણવારનું આયોજન મુન્નાભાઈ વર્તેજી અને તેમના અંગત મિત્રોની સાથે હાજર રહ્યા। તેમણે આ લોકો સાથે સમય વિતાવી વાતચીત કરી અને પ્રેમપૂર્વક ભોજન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું। મુન્નાભાઈ વર્તેજીએ જણાવ્યું કે જન્મદિવસ માત્ર વ્યક્તિગત આનંદનો દિવસ નહીં, પરંતુ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સાથે ખુશી વહેંચવાનો અવસર હોવો જોઈએ। તેમના કાર્યથી મિત્રો અને ઉપસ્થિત લોકોએ પણ સમાજ સેવાની નવી દિશા અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આ ખાસ દિવસે પ્રખ્યાત બિલ્ડર તનવીરભાઈ નાયાણી, સલીમભાઈ રવજાણી અને ઇમરાનભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા। આ અનોખી ઉજવણી સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે અને યુવાઓને જન્મદિવસને સેવાના પર્વ તરીકે ઉજવવા નવી રાહ બતાવે છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। માનવ સેવા એ જ પ્રભુ સેવા ટ્રસ્ટ પાલીતાણા રોડ ઉપર આજ રોજ મુન્નાભાઈ વર્તેજીનો જન્મદિવસ નિમિત્તે અમે અને અમારી ટીમ અહીંયા આવ્યા હતા। આજ રાતનું ભોજન મુન્નાભાઈ તરફથી હતું અને માનવ સેવાના ટ્રસ્ટી ભરતભાઈ અને એમની ટીમ બહુ સારું કામ કરે છે। ટોટલ 42 દિવ્યાંગો છે અહીંયા અને એ લોકોની અમે સેવા ખૂબ સારી જોઈ ભરતભાઈ અને એની ટીમની। અને હું દરેક લોકોને એવું કહેવા માગું છું કે મુન્નાભાઈ આજે ચાલુ કર્યું છે કે એમનો જન્મદિવસ નિમિત્તે ખોટા બીજા કોઈ પાર્ટી ને કેકના ખર્ચા કર્યા વગર જો આવું રાત્રિનું ભોજન અથવા તો આખા દિવસનું ગમે ત્યારે આવી અને એક આ સેવાનો લાભ લે અને બીજા આડાવાળા ખર્ચા ન કરે અને અહીંયા માનવ સેવામાં એ ખર્ચા કરે એવું એક આહવાન કરીએ છીએ। અને કાકા તમારો ખૂબ આ વિચાર આવતો બહુ સારું છે। હા, એટલે હું બધાને એવું કહેવા માંગીશ કે બધાનો જન્મદિવસ આવતો હોય તો બધા અહીંયા મુલાકાત લે અને તમને એમ થશે કે ખરેખર અહીંયા આપણે આ સેવા કરવા જેવી છે। જો કાકા તમારી જો કોઈ મુન્નાભાઈ વિચાર કર્યો એવો વિચાર જો હર લોકો કરે તો બહુ સારું કહેવાય। હા, અહીંયા આ ભરતભાઈ એમની ટીમ જે સેવા કરે છે એ બહુ સારી છે, પણ બધાનું કોન્ટ્રીબ્યુશન રહેશે તો હજી ભરતભાઈને એ લોકોને વધારે કામ કરવાની મજા આવશે અને આપણી જેવા લોકો બધા આવતા થશે તો આપણે આ લોકો દિવ્યાંગ લોકોની વધારે સેવા કરી શકશું। મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી છે અને સોનગઢ પાલીતાણા હાઈવે ઉપર માનવ સેવા પ્રભુ સેવા ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થા હું ચલાવું છું। અને આજરોજ 15/12 ના દિવસે મુન્નાભાઈ વર્તેજીનો બર્થડે હોવાથી અમારી સંસ્થામાં ભોજન કરાવવા બદલ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે તથા તેમની ટીમનો પણ આભાર માનું છું। તે બદલ તેમ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। બે શબ્દ ભાઈ શ્રી કહે છે તેના વિશે।